ખેમા મારા પૂછે ને તો આ નુકરાન કેજે મોટા તારું મારી દે. કોઈને કહેતા નહીં પાછા. અમે કને કહી દીધું અને પૈસા પાણી પછી ગોડા ના થઈ જતા, લાલચુ ના થઈ જતા. પેલા ભાઈને 50,000 રૂપિયા પાછા આપણા ગામના ખરા ને બધા કાકરા જેવા છે, તને ખબર નહીં. કોણ રાખી રાખ્યામાં તો અમારા આયા વગર માટલું તો ખોલતા જ નહીં. નકર પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એવો માણસ થતો. કોઈને ખબર નહીં પડવા દેવું. હાલ આપણે માટલી 4 જણ જોણીએ છીએ ને એટલે ગામ મારો ગમે તે ઊંચો થઈને પછડાઈ જાય ને તો એ કહેવાનું નહીં કે માટલામાં હું છે. પૂછે ને તો કહેવાનું મારા પુંજાબાનું ખરું ને કે મરણ તિથિ ના કે લાડવા લઈને વેલ લઈને નીકળ્યો. બરોબર. એ વાત સાચી કરી. આઈડિયા હારો કે ખોટો? બરોબર છે. ગોદરો આવી ગયો આમાં આટલામાં રાગે રાગે હેડો. હું તો કશું બોલશો નહીં વધારાનું. હું તો કેવું કોઈ ભારાના ઘર ભેગા થઈ જઈએ. હા આપણા ગામના બધા વધરા છે તે નહીં પાર. વાત બદલતા આવડવી તો કહી દેવાનું. વિલી શું કહેતા હતા હાલ? વેલ છે. હા કૂતરાની હવ કે લાડવા ખવડાવવા જતા અમે. જીવન હમણાંથી પેલા બધા દેખાતા નહીં ગામમાં 2 દાડાથી. બાબુજી પૈસા વાપરે બીજું કશું નહીં. પણ પૈસા નહીં આલે તો એવાનું મોત આવી જાય. કાયદેસર એવાનું ઉપર કેસ કરવો છે, બીજું કોઈ કરવું નહીં. કેસે કરવાનું ગોમ બહાર કાઢી મેલો. આવા મોણસો ના જોવું આપણા ગામમાં. ચિંતા કરે ને તારા પૈસા આલશી ને તાણે જીવન છોડવાના છે, બાકી આ વખત છોડવાના નહીં યુવાને. બાબુજી પૈસા નહીં હાલતા તે મારે ઘેરે સેવતા જવાનું કયો. અને સાચું કહું આ વખત દબણમાં આવ્યા હોય એવું લાગે છે. ગામમાં ઓછા દેખાય છે હમણાંથી. નકા હોટલ થી ખતા જ ના રહ્યા તો ગામમાંથી. ગમે તે કરીને બાબુજી મારા પૈસા લઈ દેવડાવો પશુ વાંધો નહીં. ઈવન જો રહેવું પણ તું એ તો અમે સીધો થયો છે. નકા તું એ એવાના આંગાથી ભળેલો જ હતો. તું શું સાચો હતો? તું એ ખોટો જ હતો. ખોટા ધંધા કરે એમાં તું ફસવાણ્યો ને. બાબુજી મેં કીધું ડબલ પૈસા થયો તો સૌથી સારું કઈ મો. અલ્યા તને ખબર છે નહીં કે લાલચ બુરી બલા હે. લાલચમાં પડે એટલે જ્યાં જોણે સમજી લેવાનું. પણ આ સરપંચ તો સેવી વાતો કરતો તો મેં કીધું ડબલ થઈ જાય મો. કરે ડબલ થઈ જાય. અમુરદા 1 રૂપિયો આલવા નહીં રહ્યા. અમે કરો જલસા ડબલ થયા હોય તો વાપરો તમે તાર. અને પછી કોક થાય એટલે આવી જવાનું બાબુજી પણ. માર તો રિક્ષાનું ટેન્શન છે બીજું કોઈ નહીં. જો હોવાનું નામ લીધું ને કાળા મુઢા હમાના હમા આયા પાછા. પેક કરીને નુકરા બેહી રહે છે ખેમા. આ સાચી છે સરપંચ. બાબુજી હેડો તો પણ હું હતો તારું મારજે. એ તો હેડે પાછા નહીં દેખાતું. છો હેડ એટલે આરે કોમ જઈએ છીએ, ખોટા કોમ નહીં જતા. આ તો શિયક નો ડોહાનો આટકો લઈને જતા હોય પાછા શિવપુર બાજુ. એ જીવણિયા આ તો ગંગામાં તો નહીં. નહીં જતા ને. અને દુનિયાના ગમે તે શેડો જવું હોય પણ આ જીવણિયાનો હિસાબ આલીને જજો પાછા. કીધું છે તમને કાલનો દાડો તમાર પાસે ગોમ છોડવાની તૈયારીઓ રાખજો. મળી જાય પૈસા. અને તમે રાજીનામું મેળવાની તૈયારી રાખજો પાછા. મોઢા ઉપર પૈસા મારી દે. એટલે તારા પૈસા આલવાની ના પાડી હજી કોઈ એક આખો દારો વચી છે. ઓ ને કપસે આ હા, એટલે આખો દાડો એટલે યાદ કરાય તમને. અત્યારે ખરા ને પુણ્યના રસ્તા નીકળ્યા છીએ અને સારું કરવા નીકળ્યા છીએ એટલે તમારો કાળો મૂઠો વધારાનો બીજું બંધ કાંઈ કરજો. નહીં. જિંદગી લોકોના ટોટિયા કાપ્યા છે ને અમુક પૂન કરવાનું જોયું ને મને તો કેતો ખેમા ગમે તેવો ગામમાં હવન કરો પણ આ રાક્ષસો તો કરા ને આટકો તો નાખી જ જવાના. હા સાચી છે. હારું કામ તો નહીં ગમતું. અમે રાક્ષસ છીએ. કૂતરો તમે રાક્ષસ છો. ગોમની પથારી તમે ફેવરી છે. અમે ખરા ને ઓમો કૂતરોના લાડવા લઈને અને પૂન માટે વેલ લઈને નીકળે છે. તમે તાર જેટલું પૂન કરવું હોય એટલું કરજો પણ એક વસ્તુ સમજી લેજો. જીવણિયાના પૈસા આલ્યા પછી પૂન કરો. પેલા લોકોનું હારું કરો. લોકોની વતેડી બાળે આગળ પછી કોકનું પૂન કરવા દો. આલી દે હું કાલે. અરે અરે તમે વટેરો કાઢી નાખ્યો અમે. એમ નહીં, તમે જિંદગીથી પાપ કરો છો અને અમુક પૂન કરે એવું વળવાનું છે. હા અમુક કૂતરોને લાડવા નાખશો કે પંખીઓને દોણા નાખશો એવું વળવાનું છે. પેલા તમે લોકોનું હારું કરો. હગા ભાઈનું હારું જોઈ અને પેટમાં લાગે પીડ અને પછી હારું કરે એવું થાય. હા હગા ભાઈનું હારું તમે જોઈ નહીં શકતા અને પછી પૂન કરવા દો. અરે અમે કનું ખરાબ કર્યું. સોમલા લાવજે પેલો કૂતરાને બે લાડવા નાખું લે. તારા પૈસા નાખી દે લાડવા. અમુ તો ગોમો કોઈનું હારું નહીં કરું. મોણસોનું તો મોણસોનું પણ કૂતરોનું એ નહીં કરવાનું. બીજા બીજા ગોમનું. કોમ આ સાચી કરી ખેમા. આપણા ગામનો કૂતરો ને આપણા ગામનો મોણસ. ખાઈ આ ગામ ખાઈને. ખબર કે પરા ક્યારે આપણા ગામનો મોણસ છે કે આપણા ગામનો કૂતરો છે. અને તમે બીજા ગોમના શૌકાર થઈ ગયા ને અમે બધા ચોર ગોમના. પાપી છે પાપી. આપણા ગામના માણસોને ખવડાવીએ ને તો હમા પડે અને કૂતરોને ખવડાવીએ તો ડૂચા પડે.
કોઈ ફેર નહીં આપણા બીજી વાત ગામમાં. કરો, તમારા પાસે પૈસા ના કહેવાય તો લાવો આ પૂન હું કરી આવું તમે પૈસા હા, કરો. જો કે એનો બાપો મળી ગયો તો કદી કટકો રોટલો નાખ્યો નહીં, બીજો ના લાડવા નાખવા. હા, તમારો નવાઈ બાપો નહીં. નાખવા હોય તો અમારો બાપો મળી જોઈએ દાડે. હો ભલ્યા મુસાળ તારા પૈસા કાલ ખરા ને વ્યાજ અંગાથી મળી જાય લાગે તાને 9 વાગે કાલે વાયદાના પક્કે છીએ. ઓ બોલ્યા પછી હા, બીજો બોલે. બોલે 9 વાગે જીવાણિયા, જવા દે તું ઈવન, હેઠ. અને ગરમી તો કરતા જ નહીં કઈ ખેંચો ખેમા લઈ જાઓ. તો પૈસાથી મતલબ ગરમીએ કરું મુઢા પર મારી દે દાડા પૈસા જેટલા પૈસાથી વ્યાજ હંગાથી માગ્યા છે ને એટલા તને વ્યાજ હંગાથી મળી દે અને શોમા કાકાને લાફો મેલ્યો છે ને એનું વ્યાજ મળશે તને વર રાખજે અને નહીં આવે પૈસા તો ગામમાંથી નીકળવાની તૈયારીઓ રાખો. એમ નીકળી જશું હા કોમની ખોબલી અમારા મૂર્છનભાઈ ઠોચેલી છે અરે મૂર્છનને જો અને કાળુ કે સરપંચમાં રાજીનામું મેળવા. બાબુરાય તમને કાળું કીધા એ, કાળું કાળિયો કોને કીધો? કાળિયો કોને કીધો? કોને કીધો કાળિયો? બાબુજી ડાયરેક્ટ બાબુડો એનો બાપ ખરો ને કારા ડોમર જેવો હતો. તારો બાપ ખરો ને એટલો કાળિયો હતો ને રાતી ના કરતો ને તો જારીસ ખાતો. આમ તમાર બાપુ છે દોડા એ, કહેવાનો મતલબ ઈવોય મોન આલ્યો હોત ને તો અમે હમું મોન આલો સારું એળો બીજી વાત સાંભળવી નહીં, મારે કાલ પૈસા દઉં જો એળો. તારા પૈસા ગણી લેજે. 9 વાગે વ્યાજ હંગાથી એ, જીવણિયા મળી જાય તાર. ખેંચો ખેમા. મોડું થાય તું છે. મળી જાય 9 વાગે તોય ફાફડમાં બચશું ખેમા. ડોક નહીં ના માટલું આડોડું ભોય નાખે તો પાયમાલ થઈ જવું ખબર છે તું કોઈ નહીં ખેમા, મારો ગુસ્સો એવો સડી જાય છે ને પણ હા, કરવાનો ટાઈમ નહીં હાલ ખાલી માટલું ખોલવા દો એ છોકરા, આટલાની વાત નહીં કરવાની કોઈ નહીં માટલું ખુલે ને પછી તો પૈસા લેવાનો ભોડો ફળ વસ્તુ છે ને. હજી તમને ખબર નહીં ખત્રી મોણસ શું ખત્રી આ એક વાત પૈસા દેવા દો પછી બીજી વાત એટલે શાનનો ખતરી થઈ ગયો. કાયમથી શું જ કસમ એમાં ખબર નહીં આખા ગામને એટલે શાનનો ખતરી થઈ ગયો. કાયમથી યાર અને ઘેર તો તૂટી ગયેલી છત્રીએ નહીં રાખતો. છત્રી ને હું કરવી છે મોણસ ખત્રી છે અલ્યા, વરસાદ આવે છે ને છોટા પડે છે, છત્રી લઈને આવ્યો તો ખતરીની વાતો કરે છે પાછો. બગલમાં બેસીને મારી આબરૂ કાઢો છો એમાં હું તો એમ કહું છું આપણે દબાતા નહીં રહું પણ પૈસા એક વાર આ માટલી મસી કાઢો પછી ના હોય તો ગામ ઈવન છોરાઈએ. અને હું તો કહું છું ગોમ છોડીને દા આખું ગોમ ખેમા. જમાડી ફોર્મ જબર છે આપણા પાન હું વચ્ચે પછી કશું પુણ્ય નહીં કરવું ખેમા. આપણા ખરાનું અમે ગમે જેવું પુણ્ય કરીએ છીએ પાછળ વાતો સેવી કરે છે. વાત સાચી પાછળ છે. આપણા ટોટિયા કાપી નાખે છે એટલે ગામના કૂતરાને રોટલો કરીને અમરથી નાખવાનો નહીં. આ બધું રોમાયણ હોપડી ને આ માટલું જીવના જેમ હાચવજો હું કીધું અને હું તો કહું છું સરપંચ આ માણસ નહીં હાચવી કે હું કાયમથી ચતુર છું ચેતન છું મારા ઘેર લઈ જવા દો અને હું ખોલીને તું બતાવ્યો ચતુર ને ચેતન છે અને હું ડફોર છું. હું નહીં હાચવી શકતો એવો. જોર આવી છે તે મોમાં તમને આપણે ખબર લઈ જાઓ. નહીં આખા ગામનો હિસાબ મારા મૂર્છન પર રાખતા કાયમથી કદી રૂપિયાનો ગફલો નહીં કર્યો મોય ઓહો, શાનનો ગફલો નહીં કર્યો. એક કઈ દારો ચોખ્ખો હિસાબ આલ્યો નહીં. મને જી ખબર નહીં. કોઈ ચોખ્ખો માગવા નતા આયા ને તાનો મો. પછી એ વાત ભાગવા એ દાડો બકેલા ધર કર્યો તો. એ તો પરિસ્થિતિ એવી આવી જતી ને મો વાત કરો છો તે હું તો એમ કહું કે- છપ્પનિયા દુકાનમાં કદી પૈસા લઈને આલ્યો હું તો એમ કહું છું ખેમા આ માટલી હાચવી શકે એવો એક જ માણસ છે. હા તમારે મેને ખોટું ના લાગે તો કહું. વળી પાછો નવો થયો પાછો કોને એની બાયરી હાચવી? ના એનું ઘર હાચવ્યું? ના. તો પછી આ માટલું છે તે હાચવશે. એ સરપંચ આવી વાત ના કરતા હું તો કહું છું મને ખબર છે તે પૈસા આલ્યા છે એટલે ધણી તું થાય પણ ખેમા ખરા ટાઈમ ખરા ને વિચારવું જરૂરી છે. વાત સાચી છે હેડજો સબ ઓછા બેહીને વાતો કરીએ કોઈ મજા નહીં આવે વિચારેલું છે હેડો જીવણિયા પાવર માં આવી જાય એવું નતું લાગતું તને? પાવર જબર કરતા હતા હો બાબુજી અરે પણ આનો પાવર મેળવો નહીં, કાલનો દાડો છે જો પૈસા ના આલે તો ગોમ છોડાવું છે ઓન ફાઇનલ. કાલે 9 વાગે કહેતા હતા તે આપણે 9 વાગે જવું જ પડશે પૈસા ઓમ તો હોમાં બોલી ન તાકતા ને હું તો શેઠ બાપ સુધી પહોંચી જાય છે. બોલ શું કરવાનું ઓન? પાવર કરવા દે આપણે કાલે પૈસા આલ દે એટલે પછી બસ બસ ઓન છોડવાના તો નહીં જ. અમુક ગામમાં કૂતરું આવે ને તોય રોટલો નાખતો નહીં પેલો કાર્યો અને કે હા પૂન કરવા જઈએ છે એ હું પૂન કરીને જિંદગીમાં લોકોનું ખાઈ ગયા છે ને એવું પૂન કરતા છે. લેડ હું જઉં. સારું બાબુજી આ સોમલો ઓછો નહીં ઘેર ખાવાના હોવાસ અને પૂન કરવા નીકળ્યો છે ઘેર બીજો નીકળ ફરી ફરીને ખાય છે અને આ પૂન કરવા જાય આપા તો જતો કાલે 9 વાગે પૈસા આલ દે ને એટલે બસ આપા તો એટલો વાયદો પૂરો કરી એટલે બસ પૈસા ધંધાથી લેવાના છે પાછા આપણા ગામમાં ખરા ને બધા નુકરા છે. સારું કામ કરીએ છીએ ને નહીં ગમતું ગમતું નહીં દાઢે સડ્યા છીએ બીજું કોઈ નહીં. અમે આપણે ખેમા ગોમવાળાને મેલો કે ચાલ અમે જફા કરવી ને ખોટું હુકા નો ચાલુ કામ મેલી દે પરાયરો નહીં કર્યા. હું તો કહું છું સુખ શાંતિ આ માટલીનું કામકાજ પટી જાય ને એક વખત જીવણિયાનો વ્યવહાર પતી જાય ને પછી આપણે છૂટા થઈ જવું હું કહું ખેમા હા. આટલા સુધી શેમ આવ્યો હા. શેમ આવ્યો હું ખબર તમારા હંગાતી હા.
તમારું કોઈ બીજું કશું પૂછા ના ને કોઈ વાતની તમે બીજાને કોઈ કઈ ના જો ને એટલા માટે આટલા આવ્યો છું અમુક ખરો ને હું ઘેર તો અમે જઈએ એવું નહીં બરોબર તમે તો એટલે ક્યાં નહીં જો એવું આટલે છે અમે પાછા વળી છીએ પેલી વિધિ કીધી હે ને 24 કલાક પછી ખબર છે ને ખબર છે બધી ઊંઘમાં ના કાઢ હવારે એ તો પેલા ચિંતા નહીં કરશો નહીં નકા વના લીધે આપણા બાલ જતા રહે એ તો મોવાઈ રહ્યો છે તો તમારે જતા. બધું ખેમા પેલા હવારે નહીં કાઢવાનું હા. પછી અગરબત્તી કરવાની હા. પછી ખોલવાનું આ તો જેના ઘેર ડોસી હોય ને એને બધી આ બધી ખબર હોય પણ આ ઘેર તો ફોરવાય નહીં આ નુગરો ખરો ને હા. આ તો બધી બધું ઊંઘમાં જ કાઢ્યું થવા ને વાત સાચી છે હું સાચું છે અને હજી તમારા ડોહો બા હવા વીઘા મેલીને જતા હવા વીઘો મેલી સમય અત્યારે ટોપી જેટલી એ નહીં રહી આવતો કશું કશું ફોન છે એક હતું એ પાછું પેલા ની મેકીને આયા છીએ તાણે એટલે હું તો કઉ છું હજી બાજી બગડી નહીં જાય ના હો તો માટલી હજી અમને આલી દે ના સરપંચ એ વાત કરશો નહીં કોઈ જોન નહીં આવ્યું હું પૈસા શોભા બધા કઈ લાખ ખરા ને? રૂપિયા લેશે ને તે માટી તો છો મોકા કોદ રાખશી હું જ રાખ્યો તાણે હું તો એમ કહું તમારે જે કરવું હોય કરો સવારે મેં વહેલા હાજર થઈ જાઉં ભણો બે પણ કોઈ કામકાજ બગડવું ના જોવા આ તો ખોટ અરે બનવા વાપરો, આ બધા ભેગા થવું ને તાણે જ માટલી ખોલશું પછી શું વાત રહી પણ વિધિમાં ખોમી આપી ના જોવા એવી ધીમ તો હું બેઠો છું ને હાર તાર શું કીધું હારું, પણ તમે કોક ખરા પૂછે ને? ને, તમારે સોમલાબેન ઉત્તર દખણ જેવું છે બરોબર મેળ નહીં આવતો એટલે ઓયથી જો ને એટલે કોઈ ભાડા ના ને એવું કરજો એટલે હું અમે મોટેથી કહી દે હું એમ એમ નહીં કેવું એમાં- વેમાં એકા આ માણસો અરે, કદી અમાર- ભેગા ના થતા ભેગા કેમ થયા માર પહાણ ઘણા રસ્તા છે બાકી મારા પહાણ થી વાત લેવી હોય ને તો એને હાથમાં પત્તાળમાં જવું પડે પેલા તો કશો તને વાંધો નહીં. ખબર નહીં નહીં કરવાનું તમે તાર તો બે તળા તમારે તો જેટલું કામ આલ્યું છે ને થઈ જશે હોય હારું જો. થઈ જશે ચિંતા ના કરતા ભૂલ ના થાય ખેમા હા, બાજી બકરી ના જાય ચિંતા હારું, નહીં ચિંતા કરતા કર્યા વગર જો શોમા સરપંચ. કાકા આપણું કામ એવું કરીએ હોય 100% તે બીજા કોઈને કશું ખબર જ ના પડે વાત કરો છો તે. હડો ઊભા રહો ને તું શું હેડ્યો તે શમ શોયડે તમારે ઘેર આજે આપણે બે જણા એકા રોટલા બનાવીશું ખાવું પીવું હોય રહું એટલે સુબો કાકો ખરા ને કાચા પોચા સમજ્યું છું આજ સુધી પુંજાભાઈ કોઈ નહીં હાચવ્યું ને પણ સોમો કાકો ખરા ને બધું હાચવી એવા છે સોનો મોનો તારા ઘેર જા એ તો હવારે આવજે પણ પેલા સરપંચ ને કીધું છે ને કે તે તારા બે જણા વિધિ સરપંચ તો બધું કે ધણી સાઈ રહ્યો જોર આવ્યું છે 25 નું અમો સતારું એ તો બધું કે હ વાત કરું છું તે હા હેડ આયા શેરી શેરી ફૂલકણિયા છો ને વિધિ ના ભૂલી જો ને હું આવું છું લ્યો છો એ ભૂલકારીઓ નહીં તમાર જેવા મગજના ફરેલા મળે બધું ભૂલી જઈએ હા એટલે તો કહું છું ભૂલી ના જો હડો નહીં આબુ ઘેર જા સોનો મોનો મને ખબર છે તને વિશ્વાસ નહીં આવતો અને મોસી નહીં કાઢી લેવ એકલો શોમા કાકા એવું નહીં તમારે સાપરું છે ને તે નહીં ચોથી કૂતરું બૂતરું મોય પહેરી જાય ને તો ખાવાની લાલચમાં માટલું ફોડી નાખે ભલો મારા સાપરું રહ્યું પણ બધું કમ્પ્લીટ જ છે મોય કશું કૂતરું હું મોય ચકલું પે હે એવું નહીં ના આવું નહીં આબુ હાચવી લે હા એટલે તું હાચવે નહીં વિધિ યાદ રહે જો હાચવાનું એ હાચવતા નહીં પૈસા જ લે હાચવી લે હું હાર હડો તાર હું કહું છું ઘેર કમ્પ્લીટ જીવના જેમ વાંચવજો ને હવારે ખોલતા ના અમે આવીએ તાર સુધી તવન આગળ નહીં ખોલું આ જોકું આમ શેરી શેરી ફર પૈસા છે એટલે સેવા શેરી શેરી ફરે છે હું જઈને સોનતુશી કોઈની ખબર પડે નહીં અને ઠેકોને ઘેર પોકવું પડશે ને કોક વારી ભારી જાય ને તો કે હું લાયા એ તો વધુ નહીં કહી દેવાનું કાં તો હું કૂતરો માટે લાડવા લાયા છીએ આ બધા ખરા ને મને ગોડો સમજે છે વિશ્વાસ વગર ના છે પણ આ માટલું ખરું ને હું મારી જીવની જેમ હાચવ્યો હજી તમને ખબર નહીં આ ખરું ને આ તો લાખના 5 લાખ કરવાના છે તો સવારે વહેલા ઉઠીને શાંતિથી નહીં અગરબત્તી કરીને અને પછી જ માટલું શાંતિ ખોલવાનું અને સવારે સોમો કાકો તો લાખો પતિએ છીએ અને પછી તો પેલા જીવણીઓના મોઢા ઉપર અને જમીને છૂટી કરી લેવું પેલા બાબુરાના મોઢા ઉપર પૈસા મારી દેવા છે પછી ખબર સિવાય ગોમમાં નહીં રહેવા દેતા તમને ખબર પડે ગોમમાં જ રહેવાનું છે હવે. દાડો શેટ આવી ગયો છે ને નાઈ તો નહીં જેકા હા તો પેલા મને જલ્દી નહીં કાઢવા દે નહીં અને પછી પેલા આવો ને એટલે માટલું ખોલવું છે જો દી કશું કરવું નહીં વિધિ કમ્પ્લીટ કરવી પડશે
આજુબાજુ અત્યારે બધું જોવું પડે કમ્પ્લેટ. જલ્દી નહીં કાઢવા દે. મજા આવી જાય હો નાવાની. ઠંડુ એમ પાણી હતું આમ તો કદી નાતો નહીં ઊનું પાણી કર્યા વગર, પણ મજા આવી જાય. આજે તો પેલા હમણાં આવશી સરપંચને કહેતા હતા કે નાયા વગર કશું કરવાનું નહીં, પણ ખોલવું તો નહીં. આવે એટલે શાંતિ ખોલ લેશે. હા ફ્રેશ થઈ જાઓ નહીં એટલે કેટલો ફેર પડે. આખી રાત હરખી ત્યાં ઊંઘ આવીને ના આવીને આખી રાત જાગી રહ્યો. હા હા વૈથાઈને કોક નેકર છે ને તો મને બારી જશે અને મને બારત પાછું આવીને પાછું બે હ તો પાછું માટલું ખોલવાનો મેં નહીં આવ્યો. ના હોય ને તો કટલું આડું કરીને મેં બેસી રહું. તું જો ને તારા મોમાં આખી રાત ઊંઘ આવી નહીં કે તું શાનું 5 વાગે કીધું નાવા જતો રહો. જેવા 5 વાગ્યા ને એવો જ નીકળી ગયો સીધું 4-5 ડબલા આમ રેડી મોટું નહીં કાઢી અને તૈયાર થઈ ગયો. તો ટાઈમ ઘણો ના થઈ ગયો. મને ખબર હતી 12 વાગે પાછા ઉભા થઈને તમે માથા બેહી રહ્યા ને મને ખબર પડી કીધા માટલાના લીધા તારે ઊંઘતા નહીં. મને તો એવું લાગતું હતું મેં તો એવો સપનો આવી જતો હતો પૈસા હાથમાં નતા માતા કે હરખમાં ઊંઘ નથી આવતી. ઊંઘ મને ખબર હતી કીધું આશી રાત હે આ નુગરો આમ ચીયોતી આવે છે. તો હા થઈ લુગડે ત્યાર થઈને આવી ગયો ખેમો. એ ખેમા તું છે મમતી આવ્યો? એ તો પેલા માણસને કાલ છે મને રવા દીધો તો તમારે જ્યાં પાસે મને કે તને વિશ્વાસ નહીં આવતો કે વિશ્વાસ વગરના ઘેર દઈનું જ મને બધી ખબર પડે છે કે બધી વાર રાખ્યો એને એમ કહેતો હતો હા તારે મને કાઢીને તો મેળ્યો. મને તું એક નંબર નો હમણાં મારા હું કેવું કે તમે વેલા હારા કોમ નીકળી છે હમણાં 2-3 ગારો નીકળી રહ્યો મારા મોઢાથી. સરપંચ અમે એ માણસ રાખવાના તો મૂછી રીતના રહું. અમે ના પુંજા ડોહાઈ કશું આચવ્યું નહીં માટલું એનું આચવે છે રે કે આખા ગામના બધા મને ગોડો સમજુ છે પણ કે હું ડાયો છું. તારું આખું કુટુંબ કે આમ કે પટી ગયું. કોઈ બોલવા નહીં રહું કશું નહીં કરવું એ ઉઠો કે ના ઉઠો હટજો એમાં તો હું વેળા થતો નહીં કીધું નીકળી જ જવા દે. અમાર ગોરી મને નહીં લાગતું દારો ઉજ્યો તો ઉઠ્યો હોય સોગરિયું ખેવા પછી ખરો ને ટાઈમ થાય તો પછી કાર બેહે કાર તાણ પછી આ કાળ ઉઠા તાણ કે પણ અને જે ચોગરી એમ કામ થઈ જાય ને એ ફટ્ટે ના કોમ હોય સાચી છે વાયકાન ઊંઘી રહ્યો હોત તો તને શું થતું હતું કે જે પણ એ માણસ મને વાર રવા જ નતો દેતો ઊંઘવાની છો વાત કર ઓય સુધી નહીં છી પાછો આમ બહાર ઊંઘી રહેતો પણ આજ દેખાય છે તુજે ના ના ભેશ આગળ ભાગવત છે કે નહીં બીજું કોઈ નહીં આ પુંજા ડોહાની પેઢી ખરી ને ઇન્નમ ડૂબવા નહીં જઈ ઊંઝામાં બધું જ્યું છે. અને કીધું પુંજો ડોહો તો જો બેઠો હોય ઊંઘતો બેઠો પુંજા ડોહાનો જીવ જો ને તોય બેઠા ઊંઘતો તો નિમના એમ જતો રહેતો. કને કીધું તાણ હું હતો ને તાણ પછી સાચી છે જોયું ને આ ગોરી જોજે ચાલે આ ના વાદે આપણે ભિખારી થવું. શરમ વગર ના કાલે હું રહ્યો તો તારે ઉઠાઈને ન જોઈને તૈયાર આ કરી પછી પુંજો ડોહો સાપડી બનાવી જતા અને હજી બીજી વરિયાળી નહીં નાસી અને સપનો કેવો જોવો છે? ખેમા ઉઠાડતો ખરો ટાઈમ જાય છે. એ જમા કાકા એ મને દરિયામાં દાવો લબ્બા ના જો હોય. શરમ આવે સકા નહીં દાડો માથા ઉપર આવે તમારો બાપ પુંજો કીધું 12 વાગે ઉઠતો ને તમે સારું કોમ હોય ખોટું કોમ હોય ખબર નહીં પડતી ટાઈમ હોય બધું પણ આખી રાત જાગો છું. સવારે ઉઠીને નાયો અને પાછો તમારી વાટ જોઈ તો ફરી જ નાય હુઈ ગયો. તો આમ પગલો પારો બાર એમ એટલે કહેવાનો મતલબ તમે વહેલા ઉઠી ગયા હતા કોઈ ઢોલ વગાડવાનો નહીં જી. હેડજો ખેમા તમારી વાટ જોઈને નહીં ને કંટાઈ પાછો હુઈ ગયો. અત્યાર સુધી તમે ભિખારી હતા અને હું ઘડીક 5 મિનિટ છેડી લાખોપતિ થવાના તો બેહો વરસાદનું સાપરું બદલવાનું છે. કશો વધુ નહીં બદલી નાખજો લખોટી તોલવો કરવા આવે છે ને અરે ખાટલામાં હુઈ રહેશે. અમે કોઈ નહીં આવતું તારા ઘેર. અમે બધી રેકી કરી નાખી ઓયો જોવું પડે કેમાં તને ખબર ના પડે. શું જોવાનું? ઉતાવળ્યો છે. લાલચમાં ગપ્પો તો નહીં મારતા નયા હતા ને હા નહીં દેખાતું લુગડો તો મેલો દાંત નહીં લુગરો મેલા ના જોવાનું નાયો છું.
ઘેર કોઈ તો આવવાનું નહીં કે એટલે હારું, બદલી કાઢવાનો તો ઘડિયું જાય છે કોઈ આવતું નહીં. હેડા પછી કાલે બે હશે અમે હારું કામ કરો ને આ ખેમાના એ ખેમા પેલા ખબર નહીં પેલા માણસે શું કીધું તું દીવો કરવાનું કીધું તું. પાછળથી મને બધી ખબર પડે છે હું સકોરાની ખબર પડે છે લેતા આવજો અગરબત્તી લેતા આવો. અગરબત્તી કરવાની છે હું લેતો કોના આવું. ઘરમાં કદી જીતો હોતું નહીં પાછું. હા તે ચાલે ધૂપત કરવો છે ને અગરબત્તી લેતા આવો. ખાલી દુવારો જ કરવાનો છે. ખેમા મને નહીં લાગતું તું નહીં આવ્યો હોય એવું. સરપંચ હવારે ઠંડુ એમ પોણી તો કોણ નાય અમે 2 જણા વેલા હવે નહીં માટલી કાઢ્યું. હાથ ના અડાડતો. ચંપલ કાઢો ખબર પડે છે મારે નહીં કશું કરવાનું જો આજ સુધી જબ્બા જ બદલ્યા છે. મારોય બદલી કાઢ્યો ને તો સારું જે કરવાનું છે કરો. જી રાખો ઘરમાં જી. અમુ તો જીવો થાય તો તમારા જીવનમાં કોઈક સારું અજવાળું પેલી થાય. અગરબત્તી પકડો ને તમે. પલટવાવી પર હા પણ ઊંઝો ડોહો અગરબત્તીઓ કર્યામાં જો ને. રાખો થઈ જાય શાંતિ રાખો કેવા ઉતાવળ કરે નહીં. એટલે નાયો તો ખરો અમે કેટલા વખત કહેવાનું નહીં તો હુઈ ગયો પાછો પણ જબ્બો એ ના છે. તે હું હતો નાવાનું કીધું તું ડબ્બો બદલવાનું શું કીધું તું તાને ચાલે એ તો અગરબત્તી જલ્દી કરો કે હેડો પવિત્ર થતા હજી આવડતું નહીં તમને. એ ચોગડિયું થતું રહે પછી એ હાય Complete ફરતા કરવા સીધા લાખોપતિ કે જે પુંજો ડોહો તો કદી પાયલી હશે વાપરી નહીં પણ હું વાપર્યો. વાપર્યો અને તો કદી 5 રૂપિયા ડગલીમાં રાખ્યા નહીં પણ અરે રાખશે કેમાં આજ સુધી સરપંચ ને ગામમાં મુરત છલો કરે તારે પછી મેલો સોના મોના લાખ રૂપિયા મી આલ્યા છે અને જોકો મુહૂર્ત કરવા નીકળ્યા છે દેવા આગળ અમે તો ઈવાન હાથે થાય કે તમારા હાથે થાય આ વધારાની હોશિયારી કર્યા વગર આ જૂતો ખરો ને આગળ નાખવાનું કરો અને એમાં પાછા કાઢી મને દેજો કીધી, કાઢી દો ને. નો મેલો પહેરે ને આ મેલો પહેરે આ છે. કોમેડી એરે પનોતી છે અને આપણ પનોતી કે છે. એમાં આગળ રાખી દો. એટલી તો ખબર પડવી જોવો લે હળો બેહજો. પેલા છોકરાને ખબર પડે કે આના કોમમાં બેઠા હોય ને તો પલોઠી વાળીને બેહવું પડે પાછો તો અરે સરપંચ તમે તો તાલના ફોકા આપતા હતા આખા ગામમાં કેટલોય કી મુહૂર્ત કરી નાખ્યો મી બસ બધા હાથ કર્યું છે કે જૂતો પહેરી મુહૂર્ત કર્યા છે બેહી જો સોના મોના હું પલોઠી વાળીને બેહજો. એમાં કોક આવશે ને હમણાં પાછું. સરખા બેહો. અને સરપંચ પેલો શ્લોક કયો કીધો તો એવું કશું નહીં કીધું ખોલો કે બોલવાનો છે અમે ખેમા ખરા ટાઈમે આ બધી સતી વિધિ લાવે છે. કીધું તો કે શ્લોક બોલીને પાછું ખોલજો હું બોલું છું તમે ખોલો હોમ હિમ ક્રીમ ક્રીમ ખુલતા છીમ છીમ બરોબર છે અરે શું બોલે અત્યારે કણો હા હોમ ક્રીમ ક્રીમ ખુલતા છીમ છીમ ખોલો હવે ખોલો. અમે હાથ ગાલ કમો હાથ વસંત તો થયો છે નકર્યા કોરી નોટો લાગે છે ખેમા. માલા માલ થઈ ગયા અમે મોઢું હકા બગાડી નાખે છે વધારે નહીં લઈ જઈએ જીવણિયા નાલવાના છે એટલા જ લેવું અને બધાના મોઢા ઉપર નહીં મારવાનો બંડલ. હા અને તમારે વટકે સાથ નહીં જીવવાનું પાછું બાપા. ટોચી દીધું ખેમા. ઓ વાતની એક વાત જો પૈસા આયા જેની લાલચ ના કરતા પેલા ભાઈઓને 50,000 રૂપિયા લઈ દેવા પડશે હો કોઈનો ખોટો રૂપિયો કરવાનો નહીં ખેમા. ખેમા પેલા ભાઈને ફોન કરજે તું હાવ હાલના હાલ પેલા ભાઈને 50,000 એક રૂપિયા રૂપિયો દે નહીં હેલવાનો. પચાસ ના. કરી દેને. ના હાલવાના ખરા ના, ના, પણ પેલા ખેમા. આપણા બધાના કમ્પ્લેટ કાયદેસરના ભાગ પડી જાય અને પેલા જીવણિયાનો વ્યવહાર પતી જાય ને પછી 50 હાલવાના હું તો એમ કહું છું અમે ચોકાની ઈવણ જવું છે ઈવણના પહાડના આપણા પૈસા ડબલ કરવા. ના. એક વખત આ ભીડમાંથી નીકળી જાય ને એટલે અમે ઈવણ કશું કામ નહીં. ના ખેમા એના પતા આપણે વેચી લઈએ તો ના ચાલે વાત સાચી કરી ખેમા. ના, પછી ખેમા. તારા પછી મારા. ફોન કર તું હા, ફોન કર્યો હાવ શાનના ઈમાનદાર થઈ ગયા ઈમાનદારી બતાવવા માંડ્યા બીજું? નહીં હાલવાનું કશું એ પહોંચ્યું ખોલો દે તાર એ તો વેચી લેવું અમે ત્રણ જણા હાવ ખેમા તમારે ના વેચી લેવા જ કોઈ નહીં ફોન કર સમજે હોયથી કાગળ છે હું તો કોઈ નહીં હું તો બરબાદ થઈ ગયો કા ખેમા શેમ કાગળ થઈ જાય ખેમા. કાલે પેલા ભાઈને 500 ની નોટ મેલી હતી તે કમ્પ્લીટ 5 નોટો થઈને 2500 રૂપિયા થયા હતા અને આધા લાખ રૂપિયા મેલ્યા તે 5 લાખ શેમ ના થયા મને ખરું ને સરપંચ પૂરેપૂરું હોય 100% વેમ જાય છે માણસ ઉપર
એમાં તો કાલ મને સાપરામાં રવા નતો દીધો અને હવારે વહેલો ઉઠીને ઊંઘી જવાનું છો નહીં માટલું ખોલી અને પછી પૈસા ઓળ કરીને પછી ઊંઘી જવા તો અરે ખેમા નહીં કોઈને ઊંઘ આવે ખરી નાયા પછી ઊંઘ આવે ખરી અને કેમ હું નહીં ઊંઘી જશો એટલે મતલબ હું બધા પૈસા વોર્યો કરી દીધા છે વારો હા, કરી તો નહીં, તું. તું પુંજારા છીએ જેલો છે મને ખબર છે ઓમો નમો તો પુંજો ઉપર જતો રહ્યો દેખો કર્યામાં ગદ્દાર! પૈસા તો? આવી જશે ને એમાં લાલચ જાકી છે અરે મને ખબર છે હાડા હાલ કળિયુગમાં રૂપિયા હોય ને એટલે હાગો ભાઈ હગા ભાઈનો ના થાય એ મારે આપણો ન આ થાય તો પારકો તો એમાં તમે પારકો તો મારા ઉપર વિશ્વાસ નહીં આવે. બંધ પાપી પૈસા ચોકન મેલ્યા પૈસા ચોકન મેલ્યા છે કાઢ પૈસા કાઢ હું ખેમા સાહેબ કોણા તું સાપરું ચેક કરી એ લે ખેમા, અમે માને ચોગન બી પૈસા લીધા જ નહીં આખી રાત કરે ને માટલી હાચવીને ઊંઘી રહ્યો છું હા, ખેમા પૈસા કાઢી લઈ પછી માટલું એકલું છાતી ઉપર દબાઈને બેસી રહ્યો છે સોગન ખાવ છું તારા ઊંચા પાલી સોગન હું યા પુંદાબાની સોગન ખાઉં છું લ્યો પછી સોગન હોય ખાઈ લે છે માણસો પૈસા માટે પૈસા વળે તો પોતાના બાપનો મોહણમ નાખ્યા છે અને આને એને એ જ કર્યું છે આપણા વલે તું બોલી દો ને કે મારા જેવો ગુંડો કોઈ નહીં પેલો ફોન કર કે માં કીધું તો ખરો હું ખતરી માણસ છું ઉલાડી પૈસા મેલે કાઢવા છે કે આ માટલું ફૂટે એમ બોડું ફોડી નાખું ના સરપંચ હું સોગન ખાઉં છું અંબે માલી સોગન બસ તો બધા પૈસા જ્યાં સુધી જા, ખેમા, પછી પૈસા. મને ખબર આખી રાત માટલું હાચવીને બેહી રહ્યો તો ખેમા આ ખબર બેહી રહેતો તો માટલામાંથી પૈસા જાય છો તાને. મને ઉડી જા, ખબર. ઉડી જા મને ખબર કાલ થયા તક નતા થયા 500 ના 2500 તો બધા આધા લાખના 5 લાખ કેમ ના મારી થયા? વસે મી હકી વસે નતા જોયા તી નતા જોયા મને ખબર નહીં પડતી બીજું કોઈ નહીં ખેમા અમને ખબર પડી અરે આપણો બકાવતો છે નાયા ધોયા વગર માટલી ખોલી જા લાલચમાં તો નહીં કર્યું ને ખેમા મારું મગજ કોમ હાલતું નહીં કે હાથું બોલે છે પૈસા નહીં એનું હું કાઢે જુઠ્ઠું બોલું છું આ જેટલી મજૂરી કરી છે ખેમા હું તો કહું છું ફોન કરજે ફોન કર ફોન કર મારા પાસે શું નંબર ખેમા છે લગાવજે. નંબર તારા પાસે તો આવ પહેલા ગુદામ જો લાય ખેમા લગાવ લાય યાદ છે મને લાય ખેમા ફિકર ફોન રાખ લે ખેમા લાજો ફિકર લાજો ફિકર કર ખેમા નંબર યાદ જ હતો હાય વાજી લાજો વાજી લાજો ખરી. હાલો 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 હલો 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 બધા બંધ થક પણ હાલો હલો ઉભા રહો કુ હાલો હલો હલો અમે પેલા કાલે લાખના 5 લાખ કરાવવા આયા તા ને એરા ભાઈ બોલું હોવા ટોપી વાળા બે ટોપી વાળા બે ટોપી વાળા એક એક પાઘડી વાળો ને એક પેન્ટ બુશર્ટ વાળો આડી ટોપી હા સમજી ગયા એ તો મને ખબર પડી જઈ તમે અમારા ભાગના 50,000 રૂપિયા આપવા માટે ફોન કર્યો બરાબર ને એના માટે ફોન નહીં કરો યાર 1 લાખ નું હું થયું 1 લાખ હતા એ જ્યાં માટલીમાંથી તો કાગળ નીકળ્યા યાર અરે યાર ના હોય મારી વાત વાપરો હા. તમે હવારે કમ્પ્લેટ ના આયા હતા નાયા તા ના હતા બધા બધા ઠંડા કરી બધા આવવાનું હતું ગુનાપોની હું માટલી ગુના ગમે તે પણ ના આયા હતા ખરા ને હા હો સારું ચલો અગરબત્તી કરી દી હોવા, અગરબત્તી કરી હતી એટલે બે કરવાની હતી કે એક એક બે કરીશ અરે યાર સારું હેડો, એ વાત જવા દે. ચાલશે. કોઈને ચંપલ તો નતો પહેર્યો કે ના 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 તો શેટવા કાઢ્યો છાપરાનો અઠ એવું છે હા ઓકે બરોબર આમાં બીજી વસ્તુ તમે બધું આપણો માટલું ઘેર લઈ ગયા હા. એટલે લેબડાના પત્તોથી હોનાવડી નાખી દી એ તો ઓનાવડી નહીં નાખી નથી નથી તમારા જેવું કર્યું ને મેં હું કીધું તું તમને કે ખાસ ધ્યાન રાખજો લાખના 5 લાખ નહીં થાય તમે લોચા ના મારી દેતા અને આ વસ્તુ હાથવજો અને અફરશે કદી જઈ છે આબર છે કડી છે એમ કીધું અને ના તો હજી એક કામ કરો હે. 5 લાખ લેતા હો 5 ના પછી કરી દી હેડો હવે તો પછી કર હાલ મેલો પછી ફોન કરીએ વિચારી એ પેલો કિસી કે રસ્તામાં સેવા રસ્તામાં થઈને જ્યાં છો આ ભરશે કડેલી છે અને હું કહેતો તો કાલે પૂરા હોય કર હું બધું આવી આવ્યો ખબર ના પડી ઓનાવડી નાખી દી હવારે ઉઠીને નહીં આવ્યો તો પછી લેબરાનો ચાર દાડો લાવીને હોનાવડી નથી નાખવાની પણ મને ખબર ઓય ખેમા લઈ લીધા લાખના પોટ લઈ લીધા ને. તારા લીધા તો અમારું કામ છોડવું પડશે લુખા બીજું કોઈ નહીં આ
પુંજા દોહાની ખાટલી હતી ને અમે ઈકના માટલી જ પડી રહે કેમાં મને ગોમ છોરાવશે અરે ના હોય તો આ માટલી પાણી પડી નહીં નાખજે ઠંડા પાણી અને ત્યાં એ ના મેં ના પરં તો પોડા ફોડીને મળી લેજે ઘણા લીધા તો ખેમા મારા ઉતા પેલા બાબુરા મારા પર ગોરો કરી રહ્યા અલે યાર તમારે એકલો છે મારે જીવ લઈ દા ખેમા મને ગમ નહીં રહેવા દે મને ખુદા મારા લાખનું હું ઓહો જોકે હોય તારે મારા ગોમ છોરવાનું જ થયું હે કાયદેસર લાખની પડી છે કાયદેસર નિર્દેહી તારે લાખ રૂપિયા માટલી નિહાળી તાર વાપરે જાય ને પતિ ભાગ આલો અરે કાયદેસર પૂંછડા નો. કઈ સરપંચ મને તમારા ગાતી લઈ જજો આપણે લાખ કીધા હતા 4 લાખ થવા દે મજ ભાગ મારજો તો નહીં માજો કશું નાના ભાગે લે મે થોડા ગરમ ફૂટી ગયેલો છે અને આપણે ફોલાવ છે અરે તો કશું મહિનો છો કાકા પૂરા થઈ જવું પડશે બનાવ છે કે મારો ભાઈબંધ છે. ધત્તુ હાલ એ મુસાડી રાખી આલું હું જ ભિખારી તું એક કામ કરો છો કાકા મસ્ત રસ્તો બતાવો ગિરનાર જતા રહો હવે તમારે લાયક સહી રે અમે મેળ નહીં આવ્યો મને એ ફરાર થવા દેવો છે પોના લીધા તો મારે ટૂંપો ખાવો પડશે ટૂંપો ખેતરે જૂન ઉપરથી મારા લાખ રૂપિયા છે અને પાછા મને કેવું કહે છે જોક ગિરનાર જતા રહો અમે ગિરનાર જ મોકલશો કે મારા મરા સિવાય કોઈ રસ્તો નહીં ટૂંપો ખાઈને મરી જાઉં આ હાટે માથે ના કરી હોત ને તો આ દારો મારા ના હોત મારા મરવા સિવાય કોઈ રસ્તો નહીં ના હોય તે માટલા બોડું પસારીને મરી જાઉં મારે કઈ રસ્તો નહીં રહ્યો અમુ જીવવું જ નહીં મને હું બરબાદ કરીને મેળ્યો હોય હું માટલા બોડું પસારીને મરી જાઉં કેટલો ખરાબ સમય ચાલે હે માટલું ફૂટી ગયું પણ મરો ના કેમલા તી તો મને બરબાદ કરીને મેલ્યો અમે તો સોયનો નહીં મેલ્યો બસ એકલું સાપરું મારા પાસે રહ્યું હે પુંજા ડોહાનું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી